આજે થોડું ડિફેન્સિવ થવાનો ટાઈમ છે. આઈ થિંક કે થોડું મને એવું લાગી રહ્યું છે કે જે કાલે ચાલી ગયા શેર સેક્ટર્સ બહુ વધારે આજે થોડું ફોલોઅપ બાઇંગ અન્ય સેક્ટર્સ ઇન્ક્લુડિંગ ફાર્માસ્યુટિકલ્સમાં કાલે ખાસ તેજી નહોતી. ઓઇલ એન્ડ ગેસ સેક્ટર સાથે સિલેક્ટિવ આઈટી આ બધામાં થોડી તેજી છે એ લોઅર લેવલથી જોવા મળી શકે. તો એ આધારિત પહેલી રેકમેન્ડેશન નારાયણ રુદાલી જે હોસ્પિટલ ચેન કંપની છે અને આઈ થિંક અત્યારે મને એવું દેખાઈ રહ્યું છે કે અહીંયા એક સારો સ્કોપ બની રહ્યો છે. 1700નું એક લેવલ ધ્યાનમાં રાખી ખરીદી કરો અને સ્ટોપ લોસ આજ રહેશે 1700 અને ઉપરની બાજુ ટાર્ગેટ 1760 સુધીના બની શકે છે. સેકન્ડ રેકમેન્ડેશન રહેશે સાયકલ ઇન્ડિયા. અહીંયા ખરીદારીની સલાહ છે. 288 આસપાસ કાલનું ક્લોઝિંગ હતું. 284ના સ્ટોપ લોસે ખરીદી કરો અને ટાર્ગેટ અહીંયા 298નો રહેશે. ત્રીજી જે રેકમેન્ડેશન છે એ ગ્લેનમાર્ક ફાર્મા પર છે. ગ્લેનમાર્ક ખરીદી કરો. 2170નો ક્લોઝ હતો. ખરીદી કરવાની સલાહ છે. સ્ટોપ લોસ વુડ બી અરાઉન્ડ 2152 2152 અને ઉપર 2210 સુધીના ટાર્ગેટ આવી શકે છે. તો આજના દિવસ માટે 3 રેકમેન્ડેશન રહેશે: ગ્લેનમાર્ક, નારાયણ રુદાલે અને સાયકલ ઇન્ડિયા.